મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી જામનગરના બેડેશ્વરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। ખોદકામ સમયે લાઇન તૂટતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાઇપલાઇન તૂટતા સોસાયટી પાણી થઈ ગઈ। ભર ઉનાળે વરસાદી માહોલ જેવા દ્રશ્યો સર્જાયા। ઉપેન્દ્ર ગોહિલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। ઉપેન્દ્ર, જામનગરમાં સોસાયટીઓમાં પાણી થઈ ગયું છે, શું છે માહિતી આ મામલે? જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ખોદકામ દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી હતી। આ પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો છે તે વેડફાટ જોવા મળી રહ્યો છે। શહેરના વોર્ડ નંબર 1ના બેડેશ્વર વિસ્તારમાં હાલ અત્યારે જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે તે વિકાસના કામ દરમિયાન ખોદકામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન પાણીની જે લાઇન તૂટતા સમગ્ર વિસ્તારમાં પાણી જોવા મળ્યું હતું। ખાસ કરીને નાના એવા વિસ્તારમાં ને સોસાયટીમાં આજે પાણીનો જથ્થો વેડફાતા સોસાયટીમાં જ ભર ઉનાળે વરસાદના દ્રશ્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જોકે બાળકોમાં એક ખુશીની માહોલ જોવા મળી હતી, દ્રશ્ય જોયા હતા। આ કામગીરીથી વહીવટી તંત્ર સજાગ થયું હતું અને બાદમાં પાણી વોટર વર્ક્સ શાખા દ્વારા આજે પાણીની ભંગાણના સમારકામ કરવામાં આવી રહ્યું છે। જી ધન્યવાદ ઉપેન્દ્ર આ માહિતી માટે।